પુરુષોત્તમ રૂપાલા નિવેદન મુદ્દે પાલિતાણા ક્ષત્રિય સમાજ દ્વારા રેલીનું આયોજન કરાયું। પુરુષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ મુદ્દે ટિપ્પણીજનક ભાષણ મુદ્દે સમગ્ર ગુજરાતના ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે અને ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા માટે દરેક શહેરોમાં અલગ અલગ રીતે રેલીઓ તેમજ આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે। જ્યારે તેને જ લઈને પાલિતાણાના ક્ષત્રિય સમાજમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે, જેના ભાગરૂપે ક્ષત્રિય સમાજ દ્વારા બાઇક રેલીનું આયોજન કરી ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। પાલિતાણા ક્ષત્રિય સમાજ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું। પુરુષોત્તમભાઈ રૂપાલા દ્વારા કરાયેલા બેજવાબદાર નિવેદનને લઈને પાલિતાણાના ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળ્યો। મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો તેમજ યુવાનો એકત્રિત થઈ પાલિતાણા ક્ષત્રિય સમાજ બોર્ડિંગથી બાઇક રેલી કાઢવામાં આવી। રેલી યોજી પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું। રિપોર્ટર ગૌતમ ગોસ્વામી, પાલિતાણા। હું ગોહિલ મહિપતસિંહ ગોહિલ રંડોળા અને આજરોજ અમે સમગ્ર પાલિતાણા રાજપૂત ક્ષત્રિય સમાજના બેનર નીચે પાલિતાણા પ્રાંત સાહેબને જે માનનીય રૂપાલા સાહેબ જે અમારા સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરી બેન બેટીઓ વિશેની, તો એને એ અંગે અમે વિરોધ દર્શાવવા ભેગા થયા હતા અને એક મૌન રેલીના સ્વરૂપમાં પાલિતાણા પ્રાંત સાહેબને આવેદનપત્ર પાઠવ્યું। અમારો કોઈ પાટીદાર સમાજ કે કોઈ વ્યક્તિ વિશેનો કોઈ વિરોધ નથી કે નથી કોઈ ભાજપ પક્ષનો વિરોધ, માત્ર રૂપાલા સાહેબે જે અમારા સમાજ વિશે અને અમારા સોમાન ઉપર જે ઘા કર્યો છે એનો અમને વિરોધ છે અને એના ભાગ સ્વરૂપે આજે અમે બહોળી સંખ્યામાં પાલિતાણા ગ્રામ્ય અને શહેર વિસ્તારમાંથી સમગ્ર રાજપૂત સમાજના ભાઈઓ ભેગા થઈ ક્ષત્રિય સમાજના રાજપૂત સમાજના ભાઈઓ ભેગા થઈને અમે પાલિતાણા પ્રાંત સાહેબને અમારો અવાજ સરકારમાં પહોંચાડવા માટે એ સ્વરૂપે આવેદનપત્ર પાઠવ્યું અને અમને ખાતરી છે કે અમારો અવાજ સરકાર સુધી પહોંચશે। મારું નામ ગોહિલ પ્રદીપસિંહ, ગામ ટોડા। તારીખ 23 માર્ચ 2024ના રોજ રૂપાલા સાહેબે એક સમાજને સંબોધવા અને એના વોટ ખેંચવા માટે બીજા સમાજને નીચો દેખાડેલો। એમાં એને રાજા રજવાડાઓ અને એ ક્ષત્રિય સમાજની મહિલાઓની અસ્મિતાઓ ઉપર પ્રહાર કરેલા। જ્યારે એમણે ક્ષત્રિય સમાજની અસ્મિતાઓ ઉપર પ્રહાર કર્યા ત્યારે એમને ક્ષત્રિય સમાજનો ઇતિહાસ તપાસવો જોઈએ કે એ ક્ષત્રિયો જે ભારત વર્ષની ભૂમિ ઉપર 500 વર્ષ સુધી મોગલોની સામે લડ્યા, જ્યારે વિશ્વના 60 જેટલા દેશો કોઈ એક ધર્મની અંદર પરિવર્તિત થતા હતા, એ વખતે ક્ષત્રિય ભારતને ભગવાધારી બનાવી રાખ્યો। એ કોમની એ ક્ષત્રિય કોમની જે માતા બહેનો ઉપર રૂપાલા સાહેબ જ્યારે બફાટ કરે ત્યારે દેશના 18 વર્ણના યુવાનો આગેવાનો દરેકે રૂપાલા સાહેબનો વિરોધ કરવો જોઈએ અને આ જે ભારતીય જનતા પાર્ટી છે એમના પૂર્વ જે આપણે નેતાઓ વરિષ્ઠ નેતાઓ જોઈએ તો એ વરિષ્ઠ નેતાઓએ ભાજપના કાર્યકર કેવા હોવા જોઈએ એની વ્યાખ્યાઓ કરેલી છે કે હમસે બડા દલ ઓર દલ સે બડા દેશ, અને જે ભાજપનો કાર્યકર્તા આ વ્યાખ્યા સાર્થક કરે એ જ ખરેખર ભાજપનો સાચો કાર્યકર્તા કહેવાય। તો માનનીય રૂપાલાભાઈએ આ વ્યાખ્યાનો સાવ એટલે સાવ સેદ ઉડાડી દીધો છે કે દેશની અંદર કોણ આવે તો કે નાના બાળકો, માતા બહેનો, અબાલ વૃદ્ધો, દરેક વ્યક્તિઓ એની અંદર આવે। આ દેશની વ્યાખ્યામાં આપણે સમાજની સ્ત્રીઓ પણ આવે છે। આ સ્ત્રીઓ ઉપર રૂપાલાભાઈએ લાંછન લગાવ્યું છે। તો આપણે ભારતીય જનતા પાર્ટી અને સરકારશ્રીને નિવેદન છે કે જે વ્યક્તિ પોતાના પાર્ટીનો છેદ ઉડાવે છે એ વ્યક્તિને હંમેશા માટે રદ કરવો જોઈએ અને ભવિષ્યમાં પણ એને ટિકિટ ન મળે એ માટે ક્ષત્રિય સમાજ આજે સરકારશ્રી તથા ભારતીય જનતા પાર્ટીને નમ્ર